નમસ્કાર મિત્રો, મારી ઉંમર 32 વર્ષની છે. હું એક નાનકડા ગામમાં રહેતી હતી. મારા લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ હીરા ઘસવાનું કામ કરતા. લગ્નની શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે ધીમે મારા પતિનો સ્વભાવ બદલાતો ગયો. તે નાની નાની વાતમાં ગુસ્સો કરવા લાગ્યા અને ખોટી સંગતમાં પડી ગયા. તેનો નશો કરવા લાગ્યા અને જુગાર પણ રમવા લાગ્યા. તે મારી વાતને સમજતા નહોતા અને એક દિવસ એવો આવ્યો કે તેને મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી. અમારા સંબંધોમાં પ્રેમ કરતા અહંકાર વધી ગયો હતો. મેં ઘણી વાર તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી આખરે મેં નિર્ણય લીધો કે તેની સાથે છૂટાછેડા લઈ લીધા. મેં મનમાં નક્કી કર્યું કે હું હવે કોઈ ઉપર આધાર રાખીશ નહીં. હું સન્માનથી એકલા જીવીશ. તેથી મેં ગામડું મૂકીને હું હવે નવા શહેરમાં આવી ગઈ. અહીંયા મારી કોઈ ઓળખાણ નહોતી, બસ હું અને મારી એકલતા. હું એક નાના એવા ફ્લેટ ભાડે રાખીને રહેવા લાગી અને એક ઓફિસમાં સફાઈનું કામ કરવા લાગી. સામેના ફ્લેટમાં એક યુવાન રહેતો હતો. હવે શરૂઆતમાં દિવસો ખૂબ જ શાંતિથી રહ્યા. હું કોઈ સાથે વાત કરતી ન હતી. હું રોજ વહેલા સવારે કામ પર જતી ને સાંજે પાછી આવતી. પણ એક દિવસ સવારે હું ઓફિસે જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે દરવાજા પર બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે શાંત સ્વભાવનો એક યુવાન ઊભો હતો. તેના હાથમાં દૂધની થેલી હતી. તે આવીને મુસ્કાન સાથે બોલ્યો, માફ કરજો, તમે નવા આવ્યા છો ને એટલે દૂધવાળો તમારું દૂધ મારા ઘરે મૂકી ગયો. મેં તો થોડી સ્મિત કરીને દૂધની થેલી તેના હાથમાંથી લીધી અને કહ્યું, ધન્યવાદ. તેણે કહ્યું, હું તમારી સામેના ફ્લેટમાં રહું છું. મેં પણ ધીમેથી હસતા હસતા કહ્યું, મારું નામ કહ્યું. પછી ધીમે ધીમે અમારી વચ્ચે નજરો મળવા લાગી. ક્યારેક ગેલેરીમાં, ક્યારેક સીડીઓમાં અમે સામે મળતા તો હવે મુસ્કાન આપતા. આમ ધીમે ધીમે અમારી વચ્ચે સંબંધો વધતા ગયા. એક દિવસ હું ઓફિસથી ખૂબ થાકીને પાછી આવી હતી અને જોયું તો મારે લાઇટ બિલ ભરવાનું બાકી હતું અને તેના નોટિસ આવેલી હતી. અત્યારે મને બહાર જવાનું બિલકુલ મન ન હતું અને મારી પાસે ઓનલાઈન પૈસા પણ ન હતા. પછી હું સામેવાળા ઘરે ગઈ ત્યારે તે રસોઈ બનાવી રહ્યા હતા. તેણે મને તેના ઘરે અચાનક જોઈ તો થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, શું તમે એકલા રહો છો? તે બોલ્યા, હા, થોડાક સમય પહેલા મારા લગ્ન થયા હતા, પરંતુ મારી પત્ની એક અકસ્માત મૃત્યુ પામી, ત્યારે હું એકલો રહું છું. આટલું કહેતા કહેતા તેણે તેની પત્નીનો ફોટો બતાવ્યો. તે બિલકુલ મારા જેવી લાગતી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી તે પોતાને સંભાળતા બોલ્યો, બેસો, હું તમારા માટે ચા બનાવું છું. તે રસોડામાં મારા માટે ચા બનાવવા ગયો. હું પણ તેની પાસે રસોડામાં ગઈને કહ્યું, તમે રહેવા દો, હું બનાવી આપું છું. મેં તેની આંખમાંથી વસ્તુ લઈ લીધી અને ચા બનાવવા લાગી. થોડી વાર પછી અમે બંને હોલમાં બેસીને ચા પીવા રહ્યા હતા. ત્યારે તેણે મને પૂછ્યું, શું કોઈ કામ હતું? મેં કહ્યું, હા, મારે લાઇટ બિલની તારીખ જતી રહી છે અને મારી પાસે ટાઈમ નથી અને મારી પાસે ઓનલાઈન પૈસા પણ નથી. તો હું તમે અત્યારે ઓનલાઈનથી મારું બિલ ભરી આપશો? હું તમને રોકડા પૈસા આપી છું. તેણે તરત જ પોતાના મોબાઈલ કાઢ્યો અને બિલ ભરી આપ્યું. મેં તેના ખૂબ જ આભાર માન્યો. મને એક ક્ષણ માટે લાગ્યું કે આજના સમયમાં પણ એવો લોકો છે જે નિર્વાસ્તા રીતે બીજાની મદદ કરે છે. તે દિવસથી અમારી વચ્ચે વાતો વધવા લાગી. ક્યારેક તે મારી માટે શાકભાજી લાવતો, ક્યારેક તો હું તેના માટે ચા બનાવી દેતી. અમે એકબીજાની મદદ કરતા અને ધીમે ધીમે એક સુંદર સંબંધો બદલાઈ રહી હતી. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. લાઇટ પણ ચાલી ગઈ હતી. હું ઘરમાં એકલી હતી. મને થોડું ગભરાટ થઈ રહ્યું હતું. ત્યારે અચાનક દરવાજા પર ટંકોરો પડ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે હતો અને તેના હાથમાં મીણબત્તી લઈને ઊભો હતો. તે બોલ્યો, મને લાગ્યું કે તમને ડર લાગશે, તેથી હું આવી ગયો. તેની સામે જોઈને મારા દિલમાં એક અજીબ શાંતિ આવી ગઈ. મને લાગ્યું કે હવે હું એકલી નથી. મેં તેને અંદર બોલાવ્યો. પછી અમે ધીમે ધીમે એકબીજાની જિંદગી વિશે વાતો કરવા લાગ્યા. મેં તેને મારા છૂટાછેડાની વાત કરી. મારી આંખોમાં આંસુ આવી ગયા. તે શાંતિથી સાંભળતો રહ્યો અને પછી ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, જીવન ક્યારે એક જ જગ્યાએ અટકતું નથી. ક્યારેક કંઈક ખોવાઈ જાય છે, પણ પછી તેનાથી પણ કંઈક સારું મળવી શકાય છે. મિત્રો, તેની વાત મારા દિલને સ્પર્શ કરી ગઈ. મને લાગ્યું કે કોઈ મને સમજે છે. અમારી વચ્ચે હવે ફક્ત સંબંધ પડોશીનો નહોતો રહ્યો. તે ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ ગયો અને હવે પ્રેમમાં પણ બદલાઈ રહ્યો હતો. અમે બંને ગેલેરીમાં ઊભા. ધીમે ધીમે હવા ચાલી રહી હતી. મેં હિંમત કરી તેને પૂછ્યું, જીવન ફરી
એક તક આપે તો તમે સ્વીકારવા તૈયાર છો? તેણે મારી તરફ જોયું અને મારી આંખોમાં જોઈને બોલ્યા, જો જીવનમાં સાથે ચાલનારો સાથી સાચો હોય તો દરેક રસ્તે સરળ બની જાય છે. તેની વાતો મારા દિલને સ્પર્શ ગઈ અને તે દિવસ પછી અમે બંનેને નક્કી કર્યું કે અમે બંને એકબીજાને સમજીને આગળ વધીશું. 3-4 મહિના પછી અમે બંને સાથે રહ્યા અને પછી અમે લગ્ન કરી લીધા. મિત્રો, કોઈ ખોટું દેખાડો કાર્ય વગર ફક્ત વિશ્વાસ અને પ્રેમ સાથે આજે હું ફરીથી ખુશ છું. મારી જિંદગીમાં ફરી રંગ આવી ગયો છે. હવે હું એકલી નથી, કારણ કે હવે મારી પાસે કોઈ છે જે મારી સાથે છે. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.